સ્પેશિયલ કડક કરેલા છે, ચા છે. આ શું માલ અલગ છે? ગળાસ વગર. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 11 ને જાય છે શૂટમાં. હવે કાઢો કરે તો કેજો. 2 જ મિનિટ ખાલી માઇક લગાવી શૂટમાં પહોંચી ગયા છીએ અને એક રેસીપી શૂટ કરવા આવ્યા છે. તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાકી, ડ્રાયફ્રૂટ, બધી વસ્તુ. પહોંચી ગયા છે અમે ભાઈની ઘરે. હલો, આવી ગયા. થઈ ગયા, હાજર થઈને આવી ગયા ને તો વાંધો નહીં. રેડી? બસ ભાઈ જમી લીધું? બાય જમી. વાહ વાહ વાહ. અમે તમારી રાહ જોઈએ છે. પછી બાને કેમ મારે દવા લેવી? ના ના, એ તો સારું કર્યું. ક્યાં ભાઈ? એ તો શૂટિંગ માંથી આવશે ને. ઠીક, મને એમ કે તમે ત્રણેય સાથે ના આવવાના ના, હવે એ 2 વાગવાના છે, અમે તો આવતા રહ્યા. કોણ આવ્યું જો? જમીને નહીં, હાલ અહીંયા બધાને હારે જમવાનું છે. મોટો દોરો મોટા ભાઈ મને જેમ ઠીક લાગે એમ કરતી હતી મોટા નાના. આરતી ઉતાર ને પછી હલ્દી ઉતાર દે. નહીં થોડા ઘણું બાકી ઉપર 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 નીચે ઉતારસ. ભાઈ નાસ્તી પાસે હાથ માથે મૂકીને એમ દેવાનું, આશીર્વાદ દેવાનું. ટુકડા તો લઈ લીધા કરે માતાજી. અમે જે કાર્ય માટે ભેગા થયા હતા ને એ કાર્ય પૂરું કર્યું અને થોડુંક કાર્યક્રમમાં ફેરફાર છે. ભાઈ છે અમારા શૂટિંગમાં એટલે આવીને બાંધશે. પહેલા મને બાંધી લીધો દોરો, હવે ભાઈને બાંધશે. આ તે શું કર્યું? શું પેલા આજી દોરામાં આમ કર્યું. જમાયડા કહેવાય. ધૂપ દેવાનો ધૂપ હોય, દેવાનું હોય. અચ્છા. ભાભી આ તો બે નીકળ્યા. ના એક જ છે, એક જ. આ રીતે બધાને રક્ષા બાંધવાની હોય દોરાની. બેન બાને બાંધે છે. હા, પારું એના દોરાને જમાડે છે. હા, કર દો બા. આશીર્વાદ. બાને કીધું લાવો દાણ લાવો દોરો બાંધો તો આમ આશીર્વાદ. આશીર્વાદ. બા દેવાના જોઈ અરે બા બાપુજી ના જ ન પાડે બે છે એમ. બા તો દે જ. હીરા નથી પૈસા ને એટલે. શ્લોક તારે બોલવાનો. મોનો બોલી. હા, એ તો કહું છું. બ્રાહ્મણ છે ને એટલે જ કહું છું. ઘરના બ્રાહ્મણ છે.
દેરાણી જેઠાણીને દોરા બાંધે છે એકબીજાને. હવે હાજી હાજી રહેજો માંદી ન પડતી તમે આશીર્વાદ આપો હવે હાજી જ રહે હવે હાજી જ રહે આ બાંધ દે તું ભાભીને ઓલા બે દોરા છે ને હાથમાં પેલા બે ચાનો કરવા દ્યો તમે માર્યો હાજર હાજરીઓ એક વાર ડોક્ટર આગળ જાવ તો પડે ન જાવું ઈ સાચું કીધું લે ડોક્ટર ભાઈ ન જવું પડે કા એક વાર નો જાઓ પણ આમાં મોઢું દબાવીને ખીચ ખાધી એમ કેમ બોલે કારણ કે મારું રૂટ કેનાલ થયું છે સોજો છે બિચારીને મોઢું આમ થઈ ગયું રિયા હા, આ બા. તાર ભાભીને 4 કિલો વજન ઉતરી ગયું હે 2 મહિનાનું. બસ 10 કિલો વધી જાય એવું ક્યાં કે છે ઉપાધિ થાય ભાભી વળી નહીં અગે 10 કિલો વધશે તો સ્વસ્થ થતી વધારે હા ઈ બરાબર છે લે તમારું આજે ધ્યાન દે હા. કેટલા ટાઈમ થી એ પહેરેલું તો આ આજે જ મલ્લિકાર્જુન ગઈ તે દીનું પહેર્યું છે આવ્યા ભાઈ અવાજ આવ્યો એક કલાક 1.5 કલાક દીધી એટલે ડબલ ગાડી મારવી છે ને ફોન હા કરવા હા હું તું વાર દે હા ને ઊંચો ને ઊંચો રાખવો પડશે મારે હાથ લે બાય બાય લે, તમે શું ઈ બેન આવ્યા? આવ્યો મેં કીધું અવાજ આવ્યો મેં કીધું જમી લીધું લ્યો મહારાજ અરે પ્રસાદી કરી અહીંયા ઉતરે છે ગરમા ગરમ પૂરણપૂરી બાપુજીની ફેવરિટ બાપુજીની પ્રિય એટલે મેં કીધું આજે સરપ્રાઈઝ છે બાપુજીને કીધું નથી પૂરણપૂરી બનાવવાના છે કાલ બાપુજી કીધું તું ને નો મીઠાઈ કેવી લાગી પૂરણપૂરી પૂરણપૂરી સારી હોય ને નો મીઠાઈ એટલે પેડા ને બરફી ને એવું બધું બને આમાં જરા ખાંડ હોય પૂરણપૂરી બટેકાનું શાક સમોસા દાળ ભાત ગાંઠિયા આલ્યો આવી ગઈ પૂરણપૂરી કેવું રહ્યું દીદી ગરમા ગરમ પૂરણપૂરી ખાસ તો બેનને જ આવ્યું ને ને લાપસીની મોજ છે ભાઈ આજે, કારણ કે આજે છે વીર પસલી એટલે ખાસ ખાવી જોઈએ બધાએ. મેં સૌથી પહેલા લાપસી ખાઈ લીધી અને હવે પૂરણપૂરીનો વારો છે. ત્યાં સુધી તમે અમને રજા આપો મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ભેગા મળીને હસતા રહેજો. નમસ્કાર વાહ ભાઈ વાહ અને એમાં મજા આવે છે તમારી શું પાછળથી શું છે વિચારું બોલ્યા એમ શું વિચારો હવે પાકા થઈ ગયા એ વિતાવશો ને તો સમય છે, ઉમર હા વિતાવશો તો ઉંમર છે અને જીવશો તો જિંદગી છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપો મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છી કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ અમારા ભાઈને રહેજો. ટિફિન જમાડી દેજો આ વ્લોગ અહીંયા વિરામ અમે નથી આપતા તો ખાલી એમને બોલ્યા છે કોઈને એમ થાય છે વ્લોગ વિરામ જિંદગી જીવવા જેવી છે, જીવી લેવાય. જીવી લેવાય અને બધાય ભેગા થાય ને એટલે અમારે છે ને આવી રીતે પ્રકૃત્વ શું કહેવાય એને વકૃત્વ વકૃત્વ સ્પર્ધા ચાલુ થાય એટલે સૌ પોતપોતાના છે ને વિચારો મૂકે બધાયની વચ્ચે. હવે આગળનું હું આપણે આગળ જોઈએ જમે ત્યારે જોઈએ એમ અત્યારે બપોરના 3:30 જેવું થયું છે, ના આ 3:30 જેવું થયું છે અને આજે પસલી હતી તો બધા રાહ જોતા હતા પણ મેં અહીંયા ઓલરેડી અમે કેટલા 4-5 દિવસ પહેલાંનું અમારું શૂટ છે ને ફાઇનલ થઈ ગયું હતું એટલે કામ તો કામ છે. હજી અહીંયા અમારે આવવું પડશે સાંજના 7:30 વાગે, હજી થોડુંક શૂટ બાકી છે એટલે હવે ફાઇનલી ઘરે જાઉં છું ને હવે પહોંચીશ ત્યાં 4 વાગશે એટલે જમીશ અને પાછા ગેસ્ટ આવવાના છે
એટલે એ બધું પતાવશું ત્યાં મારે તો અમે સાંજ પડી જશે. ચાલો ફાઇનલી 4 વાગ્યા, ભોજન આપણું તૈયાર, પૂરણપૂરી ગરમ થાય છે. બેન ત્યાં જ છે? ના, રૂમમાં છે. આવી ગયા. ફાઇનલી જોઈ શકો છો તૈયાર છે રેસીપી. 7:30 વાગ્યા. અમારો રવિવાર આમ પૂરો થયો આજે. લાવ મને ફોન કે મારે આ દઈ દેજે, મારા વાળો કોઈ લેવા આવે ને તો. રિયા નીચે વોકિંગ કરીને આવી ને એક ફોન નવો લઈ આવી. મેં કીધું લાવો ને ફોન ની જરૂર છે ને, નવો ફોન લેતી આવું. એક ફોન બીજા ફોન ને જન્મ આપ્યો એમ. કોઈનો પ્લે એરિયામાંથી મને મળી આવે છે, ગ્રુપમાં મેસેજ નાખ્યો કે જેનો હોય આવીને લઈ જાય. મેં 3-4 જણાને પૂછ્યું, મેં કોઈનો હોય કદાચ અહીંયા રાખીને ભૂલી ગયા હોય, બધાય ના પાડી અમારો નથી, એટલે પછી મેં લઈ લીધો. આવી જશે. અમે ગ્રુપમાં મેસેજ નાખી દીધો છે, જેનો હોય લઈ જાવ. પાસવર્ડ થી ખોલી દઈએ એટલે સમજી લેવાનું કે એનો હોય. ફોન લોક જ છે. ફોન લોક જ છે. કઈ બાજુ બેસું? સ્પેશિયલ અપીયરન્સ. આ બાજુ. આમ આવી જા તું. કેમેરામેન ને નહીં કહેવાનું શું કરવાનું, અમે બધા એંગલ થી લેતા હોય કામ અમારું. વયે જાવ આપણે ઘરનું બ્લોગ છે, બધાને ખબર જ છે. ટૂંકો થયો. પછી એક આટી માર દે ને, 2 કઈ જરૂરી નથી. શૂટિંગ હતું ને એટલે રહી ગયું હતું. આ આમ તો મારે આ વિધિ બધી ન્યા કરવાની હતી મોટા ભાઈ ઘરે. મારો ઓરેન્જ દોરો છે, તમારા બધાનો પીળો છે. થઈ જાય તાજો કરેલો હતો એટલે થઈ જશે. હમણાં યલો થઈ જશે, થોડીક હવા લાગવા દો એને બહારની. શું આશીર્વાદ આપશો એ તો પૂછો. એવું ભાઈ અમે કહી દીધું, અમે બપોરે એકબીજાને આશીર્વાદ આપી દીધા સામે. ભાભી કીધું તું હંમેશા સ્વસ્થ રહે, મેં તમારે આખું વર્ષ ને હવે દવાખાને જવું જ ન પડે એવા આશીર્વાદ. જાઓ મોજ કરો આખી જિંદગી. વાહ વાહ, શું આશીર્વાદ આપ્યા દીદી, વાહ. મોજ કરો, ખોજ કરો. મારી અહીંયા થાળી હતી કેમ? એ તો બહાર મૂકી આવી હમણાં જ. મોજ કરો, ખોજ કરો. થઈ ગઈ ને મોજ, તુરંત લાગી ગયો. નહોતું થયું મારું. પૂરું તમામ. મેં કીધું બાપુજી નાસ્તો કર્યો તો ઈ વાળી છે, હું એની હલવાઈ ને બધું જવા દીધું ત્યાંથી. ચાલો કાંઈ જમવાનું તો મૂડ છે નહીં, ભૂખ નથી એટલે. અને હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.